નારાયણી, કલ્યાણી કે પછી વિમેન? શું કહું, આપણે જ તો તેજ છીએ, આપણે જ તો શક્તિ છીએ, આપણે જ તો અભિમાન છીએ, આપણે જ તો અસીમિત પ્રેમનું પ્રતીક છીએ, આપણે તો સ્ત્રી છીએ ને. એમાં આજની સ્ત્રી બિઝનેસ વુમેન હોય કે પછી વર્કિંગ વુમેન હોય કે પછી હાઉસવાઈફ, સ્ત્રી બિઝી જ હોય. કારણ કે પેલું ચેકલિસ્ટ લઈને ચાલતા હોય ને, સવારે આ કામ પતી ગયું, ટીક, બપોરનું આ ટીક, રાતનું આ, કોન્સ્ટન્ટ કંઈક ને કંઈક કામમાં આપણે લપેટાયેલા હોય છે, વીંટાળાઈ જઈએ છીએ કામની વચ્ચે. ખબર નહીં આપણે બિઝી લાઈફ જીવીએ છીએ કે કામ આપણને બિઝી બનાવી દેતું હોય છે. પણ પાછું કહેવાય ને, આપણે તો સ્ત્રી છીએ, પાડોશીને સહેજ પૂછી લઈએ ને કે શું બનાવ્યું છે ભાભી આજે તમે, તોય મજા આવી જતી હોય છે. આ વાતો, આ મજાક અને આ જ મસ્તી તો આપણું જીવન વિતાવી દે છે. તો આ જ મજાક, આ જ મસ્તી ને આ જ વાતો આપણે જોડે કરવાની છે. વિચારો છો ને કઈ રીતે કરવાનું છે આવું? કહું છું તમને, હું લઈને આવી છું તમારા માટે SPL. હવે પાછું વિચારતા હશો કે SPL એટલે શું? શું છે વળી આ SPL? કહું છું. ચલો જાણીએ પહેલા તો કે SPL શું છે. SPL શું છે? સોસાયટી પ્રીમિયર લીગ. કુલ 24 સોસાયટી ભાગ લેશે. દરેક 2 સોસાયટી વચ્ચે થશે સ્પર્ધા. વિજેતા સોસાયટી પ્રવેશ કરશે ક્વાર્ટર ફાઇનલમાં. 12 સોસાયટીઓ વચ્ચે રમાશે ક્વાર્ટર ફાઇનલ રાઉન્ડ. વિજેતા સોસાયટી પ્રવેશ કરશે સેમીફાઇનલ રાઉન્ડમાં. 6 સોસાયટીઓ વચ્ચે રમાશે સેમીફાઇનલ રાઉન્ડ. વિજેતા સોસાયટી પ્રવેશ કરશે ફાઇનલ રાઉન્ડમાં. 3 સોસાયટી વચ્ચે થશે ફાઇનલ રાઉન્ડ. જીતનાર સોસાયટી will be the winner of સોસાયટી પ્રીમિયર લીગ. હા, SPL એટલે સોસાયટી પ્રીમિયર લીગ. પ્રોટીન પાર્ટનર અંગુર વર્સસ ડ્રીવન બાય હીરો મોટોકોર્પ. અમે હે હીરો. હવે અઢળક વાતો, ગેમ્સ, મસ્તી, તોફાન આ બધું તો આપણે કરવાના છે, તમે સમજી લીધું. પણ આજે આપણે અમદાવાદની કઈ સોસાયટીમાં જવાના છે એ જોઈએ પહેલા. ચલો જોઈએ અમદાવાદની 2 સોસાયટીઝ જે આજે આપણે જવાના છે. ચલો જોતા આવીએ. ટીમ બી રેડી છે, હું રેડી છું. તમે રેડી હો તો શરૂ કરીએ SPL સોસાયટી પ્રીમિયર લીગ ડ્રીવન બાય હીરો મોટોકોર્પ. અમે હે હીરો. SPL સોસાયટી પ્રીમિયર લીગમાં 3 રાઉન્ડ છે. ફર્સ્ટ રાઉન્ડ બોલે એના બોર વેચાય, સેકન્ડ તાલમેલ અને થર્ડ બાર ફન. પ્રોટીન પાર્ટનર અંકુર વર્સસ ડ્રીવન બાય હીરો મોટોકોર્પ. અમે હે હીરો. આજે આપણે આવી ગયા છીએ ન્યૂ મણિનગર એરિયામાં કર્ણાવતી પેરેડાઇઝ વર્સસ કર્ણાવતી સ્કાયલાઇનમાં. તો ચલો જઈને જોઈએ કે આપણા પાર્ટિસિપેન્ટ્સની તૈયારી કેવી છે, એ લોકો કેટલા એક્સાઇટેડ છે. ચલો. હાય. આ છે ટીમ A અને હું જોવા આવી છું કે આ લોકોની તૈયારી કેવી છે. ચલો આપણી ટીમ A ને મળી લઈએ. શું નામ તમારું? વિનીતા મહેશ્વરી. અને ટીમ મેમ્બર્સ તમારા લોકોનું નામ? શું કરો છો તમે બધા? અમે હોમ મેકર છે, આ ટીચર છે. એટલે ડિસિપ્લિન માટે તમે એક રાખ્યું છે કે લાકડી લઈને બેસે. ના ચીટિંગ ના કરવી જોઈએ, કોઈ ચીટિંગ ના કરવી. એટલે તમે લાકડી લઈને બેઠા છો એવું જ? લઈને બેઠા છે. કેવી તૈયારી છે ટીમ બી ને કમ્પ્લીટ કરવાની? જોરદાર તૈયારી છે. જોરદાર. સા લેવલ તો મને આ લોકોનો દેખાય છે. હવે જોઈએ કે ટીમ બી ની તૈયારી કેવી છે ને એ લોકોનો ઉત્સાહ કેવો છે. ચલો જઈને જોતા આવીએ. હાય. કેમ છો તમે બધા? બસ મજામાં. એટલે ટીમ A નો ઉત્સાહ તો હું જોઈને આવી છું ને એ લોકો તો ફૂલ રેડી છે. તો ટીમ બી, તમે કહો તમારો ઉત્સાહ કેવો છે? અમે પણ રેડી છીએ એકદમ. શું નામ તમારું? મારું નામ આશાબેન. તમારું? શું કરો છો તમે બધા? મીનાક્ષીબેન છે, યોગા મેમ છે. અરે વાહ, એટલે આ બધાને તમે આમ ફિટ કરીને પ્રોપર ટ્રેન કરી દીધા છે. इतना रेडी हो आप? एकदम एनर्जी से? तो आपको कम्पीट करने का भी उतना एक्साइटमेंट है? આ લોકો રેડી છે, ટીમ A રેડી છે. તો હવે આપણે બી ફટાફટ શરૂ કરી દઈએ SPL સોસાયટી પ્રીમિયર લીગ. હું રેડી છું, તમે રેડી છો, તો હવે ફટાફટ શરૂ કરી દઈએ આપણા SPL. પણ એના માટેનું એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એટલે આપણા આજના પાર્ટિસિપેન્ટ્સ. તો જોરદાર તાળીઓથી આપણા પાર્ટિસિપેન્ટ્સને બોલાવીએ. ટીમ A અને ટીમ B.
SPL Society Premier League प्रोटीन पार्टनर अंगूर पल्स इज ड्रिवन बाय हीरो मोटर कम हम में है हीरो ટીમ A એન્ડ ટીમ B તમે વાતો તો કરી લીધી કોમ્પિટિશન ની પણ હવે ટાઈમ છે કોમ્પિટિશન નો તો રેડી છો ખરા પાકે બાકુ આમ પ્લાનિંગ પ્લોટિંગ જે તમે લોકો કરતા હતા પડી ગયું તમારું પડી ગયું છે તો હવે કોમ્પિટિશન માં શું તમે લોકો કામ તમારી સ્ટ્રેન્થ શું છે ટીમ B સૌથી વધારે આમ તાકાત છે માં તમારી બેલેન્સ એટલે પ્રોપર યોગા ટીચર ની ટ્રેનિંગ છે તમારી સ્ટ્રેન્થ શું છે ટીમ યુનિટી અને વીકનેસ નથી રાખતા વીકનેસ જ નથી રાખતા તમારી બી નહીં ચાહતા વીકનેસ બંને ટીમ્સ તો રેડી છે પણ ગેમ શરૂ કરતા પહેલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કામ છે કેપ્ટન્સ ને મળવાનું તો આપણા ટીમ એના કેપ્ટન કોણ છે શું નામ તમારું ગીતા મહેશ્વરી ટીમ એના કેપ્ટન વિનીતા મેમ રેડી છે અને ટીમ બી ચૌધરી આશાબેન આશાબેન ટીમ A અને ટીમ B કેપ્ટન્સ જોડે રેડી છે તો પહેલા આપણે ટોસ કરી લઈએ હા યસ ચલો તો ટોસ કરીએ ટોસ નો કોઈન તમારી પાસે આવી ગયો છે તો જોઈએ આપણા કન્ટેસ્ટન્ટ્સ શું ચૂઝ કરે છે એક સાઈડ છે કોઈનમાં GTPL ગુજરાતી અને બીજી બાજુ છે GTPL એન્ટરટેનમેન્ટ ટીમ A શું ચૂઝ કરશો તમે GTPL ગુજરાતી તો તમે ચૂઝ બાય ડિફોલ્ટ કરો છો GTPL એન્ટરટેનમેન્ટ કઈ નહીં એન્ટરટેનિંગ છો ને યાર તમે લોકો એવું વિચારો આ લોકોને ગુજરાતીમાં પકડ રાખવા દો બરાબર ગુજરાતીમાં પકડ છે ને જો આગળ યાદ કરાઈશો જોરદાર પકડ છે અમારી તમે યાદ આય ડન છે આગળ હું જોઈએ ટીમ A ચૂઝ કર્યું છે GTPL ગુજરાતી અને ટીમ B એ ચૂઝ કર્યું છે GTPL એન્ટરટેનમેન્ટ તો ચલો ટોસ કરીએ શું લાગે છે ગુજરાતી એટલે પોતાની ટીમનું એવું છે ફૂક મારો જોઈએ ઓકે તમે મારી જો હવે હાથ હલ્યો નથી હો મારો ખોલું પાક્કું હા ખોલો ખોલો જોઈએ ફટાફટ ફટાફટ સો ટીમ A GTPL ગુજરાતી આવ્યું છે અને ટોસ તમે જીતી ગયા છો તો તમને મળશે એક પાવર કે ગેમ કોણ પહેલા રમશે તમે ડિસાઈડ કરી શકો છો ટોસ જીત્યા છે આ લોકો ગેમનો રાઉન્ડ નથી જીત્યા બસ આ જ એનર્જી હવે ગેમમાં રાખજો તો શરૂ કરીએ ગેમ તો ચલો શરૂ કરીએ SPL સોસાયટી પ્રીમિયર લીગ નો રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય ચલો સમજીએ શું છે બોલે એના બોર વેચાય રાઉન્ડ 1 બોલે એના બોર વેચાય આ રાઉન્ડમાં આપેલી રમત તેના નિર્ધારિત અને ઓછા ટાર્ગેટ સાથે પૂરી કરવાની રહેશે જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે વિજેતા ટીમને 20 પોઈન્ટ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 20 પોઈન્ટ મળશે બોલે એના બોર વેચાય SPL નો રાઉન્ડ 1 પ્રોટીન પાર્ટનર અંગુર પલ્સ ઇઝ ડ્રિવન બાય હીરો મોટોકોમ હમે હે હીરો સો કેપ્ટન તમે ટોસ જીત્યા છો તો હવે આ ચીટ કાઢી આપણે અને જોઈએ કે આજે કઈ કહેવત છે તમારા માટે રેડી હા ટીમ મેમ્બર્સ પ્રોપર વિશ કરે છે ખોલું શું છે ઓકે જોઈએ કે આ કેપ્ટને કઈ કહેવત કાઢી છે આપણા માટે પારકી માં જ કાન વિંધે આનો મીનિંગ મને કોણ ટીચર સાહેબ કહો જરાક મીનિંગ તો સમજાવો પાર્કીમાં આપણને વ્યવસ્થિત રીતે પાઠ ભણાવે કે ભાઈ તમારે કઈ રીતે જીવનમાં આગળ વધવું છે એમ જેમ કે એક ટીચર હોય એ રીતે કે યસ બોલે એના બોર વેચાયમાં કહેવત તો આવી ગઈ છે પણ આ કહેવત પરથી કઈ ગેમ છે ચલો એ જોઈ લઈએ તો ગેમ સમજાઈ દઉં તમને લોકોને કરવાનું શું છે હવે ચિપટા તો હું લઈને આવી છું અને તમે બધાએ કાન કીધું તો મારે તો તમારું માનવું જ પડશે બાય ડિફોલ્ટ કરવાનું કંઈ જ નથી બહુ સિમ્પલ છે કે એક તમારી ટીમ મેમ્બર આ પ્લેટ પકડીને ઊભું હશે બાકી એમાં બે લોકો હશે જે લોકો દોડશે એમને થોડું કામ આપી દઈએ આપણે એટલે
હવે આ પ્લેટમાંથી ચીપટા લઈને તમારે એક ટીમ મેમ્બરના કાન વીંધવાના છે, પણ ચીપટો હાથેથી નથી લેવાનો, મોઢેથી લેવાનો છે અને કાનમાં પ્રોપર બુટ્ટીનું લાંબુ ઝુમકું બનાવવાનું છે. આ ગેમ રમવા માટે તમને મળશે 1 મિનિટ, પણ એના પોઈન્ટ્સ છે 20. હવે કેપ્ટન તમે છો તો તમે જીત્યા છો. સો અકોર્ડિંગ ટુ આર રૂલ કેપ્ટન નક્કી કરશે કે આ ગેમ પહેલા એ રમશે કે પહેલા આ લોકોને રમવાનો મોકો આપશે. શું કરશો તમે? અમે ટોસ જીત્યા છે તો એમને પહેલો ચાન્સ આપી દઈએ અમે રમવાનો. હા, એટલે ચાલાકી વાપરી લીધી કે ત્યાં સુધી અમે જોઈ લઈશું. તમને ભૂલો કરવા આપી છે, પણ અમે ભૂલો કરીશું નહીં. તમે નહીં કરતા ભૂલો. ચાલુ કરીએ. 3 2 1 ગો. ફટાફટ સરખું પહેરાવજો. કાન રાખજો. આમનો કાન ગયો આજે. સ્પીડ. જલ્દી પ્રોપર યસ. મસ્ત બુટ્ટી પહેરાવે છે આ લોકો તમને ભેગા થઈને. મેચ થાય. હાથ નહીં. પછી વાતું બદલી. થોડી સ્ટ્રગલ થઈ રહી છે. 10 9 8 7 6 5 4 3 2 1 હા એકદમ રેડી છીએ. 3 2 1 ગો. સરખું સાચવીને. છેલ્લા જેવું ના થાય. હાથ ઉઠાવો નીચે. Oh yes, ચલો. Oh yes. 10 9 8 7 6 5 4 3 2 1 0. SPL નો પહેલો રાઉન્ડ બોલે એના બોર વેચાય તો રમાઈ ગયું છે. હવે વારો છે રિઝલ્ટનો. આમ જોવા જઈએ તો તમારી ટીમે ઓનેસ્ટલી 3 ક્લિપ્સ લગાઈ છે. મહેનત બહુ સરસ હતી તમારી, પણ वो कहते हैं ना कि एंड में आके ही नैया डूबती है. बस तो आमनी नैया तो डूबी गई. તમે લગાઈ 9 ક્લિપ્સ, પણ હવે તમે હાથ લગાડ્યો હતો અને 3 ક્લિપ્સમાં હાથ અડેલો છે તમારો. તો 9 માંથી 3 ક્લિપ્સ માઈનસ કરીશું આપણે, એટલે 6 ક્લિપ્સ. તે છતાં પણ જીતો છો તમે અને 20 પોઈન્ટ્સ મળે છે તમને, એટલે ટીમ એને. સાંભળો ડીમોટિવેટ નહીં થવાનું આપણે. ખાલી 20 પોઈન્ટ જ ગયા છે, હજી તો બહુ બધું બાકી છે. અચ્છા, તો સમજ્યા? હવે આ જ એનર્જી ને આ જ ઉત્સાહમાં કરીએ આપણે સેકન્ડ રાઉન્ડની શરૂઆત. રાઉન્ડ 2 તાલમેલ. બંને ટીમને આ રાઉન્ડ એક સાથે રમવાનો રહેશે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. વિજેતા ટીમને 30 પોઈન્ટ્સ મળશે અને અન્ય ટીમને કોઈ પોઈન્ટ નહીં મળે. બંને ટીમ નિર્ધારિત ટાર્ગેટ પૂરો કરશે અને ટાઈ થાય તો બંને ટીમને 30 પોઈન્ટ મળશે. હું લઈને આવી ગયું છું હાર. હવે
હાર એટલે મારા લગ્નનો નથી હો, મારા હજી બાકી છે, એટલે તમે કંઈક વિચારો એની પહેલા. પણ આ હાર જ તમને આજે જીત અપાવડાવવાનો. બહુ જ સિમ્પલ ગેમ છે કે આ હાર તમારામાંથી એક જણને પહેલા પહેરાવવામાં આવશે. હવે હાથ અડાયા વગર આ હાર મેમ્બર ટુ મેમ્બર પાસ કરવાનો છે અને લાસ્ટ મેમ્બર પાસે 2 હાર છેલ્લે હોવા જોઈએ. જે ટીમ સૌથી ઓછા ટાઈમમાં છેલ્લા મેમ્બરને 2 હાર પહેરાવી દેશે એ ટીમ જીતી જશે આપણો રાઉન્ડ 2 તાલમેલ અને વિનરને મળશે 30 પોઈન્ટ્સ. સો લેટ્સ સ્ટાર્ટ. ટીમ એ રેડી? ટીમ બી રેડી? ઓન માય કાઉન્ટ 3 2 1 ગો. ડન. ક્લેપ ચલો ચલો. યસ યસ ગાઈસ કમ ઓન. ગો ફોર ઇટ. हो गया लो 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 हार 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 चलो कम ऑन गाइस. यस क्विक 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 चलो चलो. થઈ ગયું ત્યાં પાછો આવી ગયો છે ફટાફટ. યસ કમ ઓન ગાइस કમ ઓન. હાથ નહીં હાથ પાછળ હાથ પાછળ હાથ પાછળ હાથ પાછળ હાથ પાછળ હાથ પાછળ બેટરી રિચાર્જ થઈ. પણ હવે રિઝલ્ટ નો ટાઈમ છે. રિઝલ્ટ્સ. હવે તમે તો બાજી જીતી ગયા છો. સો 30 પોઈન્ટ્સ મળે છે આપણી ટીમ બી ને. ટીમ એ 20 પોઈન્ટ્સ પર છે. માત્ર ને માત્ર 10 પોઈન્ટ નો ડિફરન્સ છે. પણ લાસ્ટ રાઉન્ડ જે છે એ છે 50 પોઈન્ટ્સ નો. બાલફન રાઉન્ડ 3 બાલફન. આ રાઉન્ડ સોસાયટી પ્રીમિયર લીગનો છેલ્લો અને નિર્ણાયક રાઉન્ડ રહેશે. આ રાઉન્ડની રમત કુલ 50 પોઈન્ટ જીતાડી શકે છે. જે ટીમ સૌથી ઓછા સમયમાં ટાર્ગેટ પૂરો કરશે તે ટીમ આ રાઉન્ડ જીતશે. રાઉન્ડના અંતે જો બંને ટીમના સરખા પોઈન્ટ હોય તો એક ટાઈ બ્રેકર ગેમ રમાડવામાં આવશે. જે ટીમ આ ટાઈ બ્રેકર રમત જીતશે તે વિજેતા ટીમ બનશે. ચુક 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 ગાડી આવી છે આડી અવડી સીધી આડી પાટા ઉપર ગાડી ચાલે. ચુક 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 ગાડી ચાલે. જંગલ આવે સાગર આવે નીર આવે ગાડી ચાલે. ચુક 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 ચુક. તો શરૂ કરીએ SPL નો રાઉન્ડ 3 બાલ ફન. પ્રોટીન પાર્ટનર અંગુર વર્સિસ ડ્રીવન બાય હીરો મોટોકોર્પ. હમે હે હીરો. રાઈમ સાંભળીને તમે બધાએ ચુક ચુક ગાડી પાટા ઉપર ચાલે છે. તો બસ તમારે બી પાટા પર ચાલવાનું છે. અને આપણી ગેમ રાઉન્ડ બાલ ફન છે 50 પોઈન્ટ્સ નો. સો યુ ગાઈઝ નીડ ટુ જેલ અપ. હવે તમને ફટાફટ ગેમ સમજાવી દઉં કારણ કે મને ખબર તમારથી હવે રાહ નથી જોવાતી કારણ કે બલૂન્સ મારા હાથમાં બહુ જ મસ્ત લાગે છે. ચલો તો ગેમ બહુ જ સિમ્પલ છે. તમે લોકો 4 જણા છો. હવે છુક છુક ગાડીના બી ડબ્બા હોય. તમારે બી ડબ્બાની જેમ ઊભા રહેવાનું છે. લાઈન ફોર્મેશન થઈ જશે. તમારા બધાની વચ્ચે એક એક બલૂન હશે. હવે તમારે મસ્ત મજાનો અહીંયાથી બોલ લઈ ગળા પાસે મૂકવાનો છે અને આમ 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 4 જણાએ ફરીને અહીં સુધી આવવાનો છે. જે બોલ તમારા ગળામાં ત્યાંથી હશે એને અહીંયા મૂકીને ફટાફટ પાછા આવી બીજો બોલ લઈને જવાનું છે. ફુગ્ગો તમારા પેટ પાસે જ હશે તો એને તો તમારે સાચવવું પડશે. એટલે એટલો બધો સાચવવાનો કે પડવો જોઈએ નહીં. જો એ અહીંયા વચ્ચે પડી ગયો તો તમારે પાછું શરૂ કરવું પડશે. ઓકે ઓકે ઓકે. બસ તો ગેમ આટલી જ સિમ્પલ છે. હવે કેપ્ટન મારી ફરજ છે તમને પૂછવાની. તો જરાક મને કહી દો કે પહેલા કોણ રમશે? ઓફ કોર્સ સામેવાળી ટીમ.
થોડાક માટે રહી ગયા. રેડી? કરીએ શરૂ? એ દઉં છું બોલ. કરી લેજો સેટ. On my count. 3, 2, 1, go! Yes! એ હાથ નહીં. સાત્વીના હાથ છૂટા, હાથ નહીં. હાથ નથી અડાડવાનો. Come on, guys. એ હાથ અડાવે છે, હાથ છૂટા. Yes, come on. Go for it. Yes. Quick. Yes, go. Go. હાથ છૂટા. હાથ અડાડવાનો કોઈ નથી. Quick. Yes, guys. Yes. Come on. Oh, you have to be quick. Come on, guys. Quick. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. ગજબ એન્જિન ચાલતું હતું ભાઈ બંને ટીમ્સનું. જે બોલ રાખીને આમ અહીંયાથી ડોક વંતે થઈ ગયું કે આજે ડોક ગઈ કા બોલ ગયો. શું ગયું? બંને છે. બોલ બી બધા બરાબર છે. બરાબર છે. 3 બોલ નાખ્યા છે આપણી ટીમ એ. એટલે પણ હજી રિઝલ્ટ ક્યાં ડિક્લેર કર્યું છે મેં? હા, 3 બોલ નાખ્યા છે ટીમ એ અને 2 બોલ નાખ્યા છે ટીમ બી એ. પણ જીતી છે ટીમ એ. ભાઈ તમે જાઓ છો આગળ નેક્સ્ટ રાઉન્ડમાં એક નવી સોસાયટી જોડે કમ્પીટ કરવા. જે તમને ખબર પડશે થોડાક દિવસોમાં. કોંગ્રેચ્યુલેશન્સ. SPL પ્રોટીન પાર્ટનર અંગુર તરફથી તમને મળે છે ગિફ્ટ હેમ્પર. જો બસ આવી જ મસ્તી કરી છે અમે અને આવી જ મજાક કરતા રહેવાના છીએ. તો તમે હવે કહો કે તમારા ત્યાં ક્યારે આવીએ અમે SPL લઈને સોસાયટી પ્રીમિયર લીગમાં. તમારે બી ભાગ લેવો છે અને ફટાફટ SPL માં રમવું છે તો કરી દેજો અમને મેસેજ. અમે SPL